નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમાં. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો તમારા માટેનો તમારો એક સરસ મજાનો કાર્યક્રમ, જેમાં રોજ જાણીએ છીએ ધાર્મિક વાતો, જ્યોતિષ વિશે નવી કોઈ પણ મજાની ગાથાની વાતો, અને ડિયર એન્જલ્સ આવતીકાલે જેનો જન્મ છે એ શું મેસેજ આપે છે તે પણ જાણીએ છીએ. તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, તરત ઇન્સ્ટન્ટ. અને સાથે દૈનિક ચાર્યમાં રોજ નવું એવું તો શું કરવું શું ના કરવું તેની પણ વિશે આપણે વાતો કરીએ છીએ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલે પંચાંગ વિશે જણાવો. પંચાંગમાં કાલે 7/3/2024 ને ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2080, મહાવદ 12 છે. મકર રાશિમાં ચંદ્ર છે અને મૂળાક્ષર ખ જ છે. કૌલવ નામનું નક્ષત્ર બપોરે 1:05 સુધી છે. તો વર્યન યોગ છે જે સવાર 8:24 સુધી ચાલશે, અને કૌલવ કરણ છે જે બપોર 2:45 સુધી ચાલશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી અને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્યોદય સવારે 6:55 નો, તો સૂર્યાસ્ત સાંજે 6:46 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરવામાં આવે તો કહેવાય છે કે કાલે 12:27 થી 1:15 અભિજીત મુહૂર્ત, અને રાહુકાળ છે એ રાહુકાળ 2:19 થી 3:48 નો રાહુકાળ છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવાનું હોય છે. રાહુકાળમાં કરેલા કામ હંમેશા વિઘ્નો આપે છે, અને લાંબી મુસાફરી કરો તો હેરાનગતિ આપે છે. તો રાહુકાળમાં કોઈ પણ આવા કાર્યો ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. દિવસ એકંદરે સારો. નાના મોટા કામ કરવા છે તો કરો, કારણ કે હવે કમૂરતા નજીક છે. મીનારક બેસી જશે. મીનારક બેસી જાય પછી કોઈ પણ સારા કામ ના થાય, અને મીનારક પછી ઓળાષ્ટક, અને ઓળાષ્ટક પછી ચૈત્ર મહિનો ને બધું ચાલશે. જે તે કામ કરવા તે અત્યારે આ અઠવાડિયામાં પતાવો, સારું રહેશે. જય બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો. હવે દિન વિશેષમાં કાલે 12 છે. પીપળે જળ ચડાવો. ગુરુવારનો દિવસ છે. કાલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને પીપળે જળ ચડાવવાનું. એક આખી હળદર આવે, એક આખી હળદર ભગવાન વિષ્ણુને અર્પિત કરવાની છે. આટલું કરશો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયામાં કાલે સવાર 6:55 થી 8:24 શુભ ચોઘડિયું. બીજું લાભ ચોઘડિયું 12:50 થી 2:19 નું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:19 થી 3:48 નું. તો ચોથું શુભ ચોઘડિયું ફરી 5:16 થી 6:45 નું રહેશે. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરો. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું છે 6:45 થી 8:16 નું. આ રાત્રિના ચોઘડિયામાં કોઈ પણ પ્રકારના ફરી એકવાર નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે છે. ચોઘડિયા પ્રમાણે કરેલા કામ હંમેશા સફળતા અપાવે છે. એ ચોઘડિયા જોઈને કામ કરો તો સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે શિવરાત્રી નજીક છે અને આપણે કાલે વાત કરી હતી પ્રથમ 4 રાશિના જાતકો કઈ રીતે શિવ ભગવાનની પૂજા કરે. તો હવે ત્યાર પછીની જે 4 રાશિ આવે છે તેના જાતકો છે તેઓ કઈ રીતે શિવ ભગવાનને પ્રસન્ન કરશે તે જણાવો. ચલો, કાલે આપણે મેષ, વૃષભ, મિથુન ને કર્ક વિશે જાણ્યું. હવે આજે જાણીશું સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક વિશે. તો સિંહ રાશિ વાળા જાતકો શું ચડાવવાથી ભગવાન શિવજીની વિશેષ કૃપા એમની ઉપર ઉતારી શકે છે આ શિવરાત્રીમાં? શું કરવાનું રહેશે સિંહ રાશિ વાળા જાતકોને? સિંહ રાશિના જાતકોનું મૂળાક્ષર મ અને ટ છે. એટલે કે જે લોકોનું નામ મ અને ટ થી શરૂ થતું હોય તે જાતકોને આ શિવરાત્રીએ ભગવાન શંકરને ચણાની દાળ અર્પિત કરવાની. દૂધની અંદર ચણાની દાળ નાખવાની, દૂધની અંદર ચણાની દાળ અર્પિત કરવાની રહેશે. સાથે ભગવાન શંકરને એક પીળું ફૂલ ચડાવવાનું રહેશે, ગલગોટાનું ફૂલ.
પીળું ફૂલ અને પીળું ચંદન ભગવાન શંકરના ચરણમાં મૂકવાથી વિશેષ કૃપા વરસશે. આટલું કરજો. તો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિ વાળા શું કરે જેથી ભગવાન શંકરની વિશેષ કૃપા ઉતારી શકે? કન્યા રાશિના મૂળાક્ષર ક, છ અને દ છે. તો કન્યા રાશિ વાળા જાતકો ભગવાન શંકરની વિશેષ કૃપા ઉતારવા માટે શેરડીનો રસ ચડાવે. ભગવાન શંકરને શેરડીનો રસ ચડાવવાનો રહેશે. શેરડીનો રસ ચડાવવાનો, અભિષેક બોલવાનો છે. કાલે મેં કીધું તું ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પત્યે નિત્ય ઉગ્રાય ચ કરપદીને. તો આ રુદ્ર અભિષેક 11 વાર બોલવાથી એક લઘુ રુદ્રીનું ફળ મળે છે. આ અભિષેક કરવાથી ભગવાન તમારા ધારેલા કામ પૂરા કરે છે. કન્યા રાશિ જ્યારે શેરડીનો રસ ચડાવો ત્યારે અભિષેક કરો અને પછી એક વખત નર્મદા સ્તકમનો પાઠ કરવાથી તમારા જીવનમાં સફળતાના શિખરો પ્રાપ્ત કરી શકશો. આટલું કરજો. વાત કરીશું તુલા રાશિ વાળા જાતકોની. તુલા રાશિ વાળાને કાલે સફેદ દૂધ, ગાયનું સફેદ દૂધ ચડાવવાનું છે. હવે પાછા અમુક લોકો કહેશે કે દૂધ સફેદ જ હોય, પણ ગાયનું દૂધ ચડાવવાનું છે. તો ગાયનું દૂધ ચડાવવાનું, પ્લેન ચડાવવાનું, કાચું ચડાવવાનું, ઉકાળેલું ના હોવું જોઈએ. ગાયનું કાચું દૂધ, સફેદ ફૂલ અને એક બરફ ચડાવવાથી ભગવાન શંકરની વિશેષ કૃપા તુલા રાશિ વાળા તેમની ઉપર ઉતારી શકશે. તેના મૂળાક્ષર ર અને ત રહેશે. ભગવાનને જ્યારે દૂધ ચડાવો ત્યારે લઘુરુદ્રીનો પાઠ કરો અને આ લઘુરુદ્રીનો પાઠ થઈ જાય પછી તમારે દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ કરવાનો છે. 12 જ્યોતિર્લિંગના નામ સૌરાષ્ટ્ર સોમનાથન ચ શ્રી શૈલી મલ્લિકાર્જનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ. તો આટલું કરવાથી તમારા ઉપર ભગવાન શંકરની વિશેષ કૃપા ઉતરશે. વૃશ્ચિક રાશિ વાળા શું કરશે જેથી એમને વિશેષ ફાયદો થાય? વૃશ્ચિક રાશિ વાળાના મૂળાક્ષર ન અને ય છે. તો ભગવાન શંકરની વિશેષ કૃપા ઉતારવા માટે વૃશ્ચિક રાશિ વાળા કાલે ભગવાનને જળ અને કાળા તલ ચડાવવાનું રાખે. જળની અંદર કાળા તલ ચડાવે. જળની અંદર કાળા તલ ચડાવીને ઓમ નમઃ શિવાય શિવાય નમઃના મંત્રનો જાપ કરે. શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ, લઘુ રુદ્રી અને 108 વાર મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરવાથી ભગવાન શંકરની વિશેષ કૃપા તમારી ઉપર ઉતરતી રહેશે. તો કાલે વૃશ્ચિક રાશિ વાળા આટલું કરશે, ચોક્કસથી લાભ રહેશે. આજે આપણે વાત કરી બીજી 4 રાશિની. આવતીકાલે બીજી નવી 4 રાશિની વાત કરશું અને આટલું કરવાથી 100% તમે લાભ જોઈ શકશો. શિવરાત્રિમાં ભગવાન શંકર પૃથ્વી પર આવીને વરદાન આપે છે. તમારા મનના જે પણ સંકલ્પો છે તેને પૂર્ણ કરે છે. તો ભગવાન શંકરની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે દિવસ અસમંજસમાં પસાર થાય. શું કરવું શું ના કરવું, આમ જવું તેમ જવું, પેલું કરવું ઢીકણું કરવું ફલાણું કરવું, ખબર જ નથી પડતી. મગજ ચકડોળે ચડેલું છે. ચરર ચરર મારું ચકડોળ ચાલે. ખોટી ચિંતા છે મગજ ઉપર, ખોટો ચિંતા ખોટો ભય છે, છોડી દો. કોઈ કામનું નથી ખોટી ચિંતા ખોટી ભય કરવાથી. કામની સરળતા રહેશે. કાલે કામ કરવામાં તમને મજા પણ આવશે અને સરળતા પણ રહેશે. ચોક્કસપણે સમયસર કામ તમારું પૂર્ણ થશે. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિ વાળા કાલે મનથી થાકી જાઓ, મનથી હારી જાઓ, પણ આપણા કહેવત છે મન કે હારે હાર હે, મન કે જીતે જીત. તો નથી થકવાનું, નથી હારવાનું, જીવનમાં વધવાનું છે ખાલી આગળ અને આગળ. તો કોઈ પણ પ્રકારની નકારાત્મકતા નિરાશા લઈને નીકળવાનું નથી, આગળ વધવાનું છે. કોઈને તમારે વચન આપતા પહેલા 100 વાર વિચારજો. કોઈને પણ તમારો
મંતવ્ય રજૂ કરતા પહેલા 100 વાર વિચારજો. તમારી વાતો સામેવાળાને ગળે ઉતરે છે કે નથી ઉતરતી, એટલે કે 100 વાર વિચારીને બોલજો. સામેવાળા વ્યક્તિની સરખામણી કરીને બોલજો. લાલચમાં આવીને કોઈ પણ ખોટા કાર્ય ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. કોઈની વાતોમાં આવી ના જતા, કોઈની વાતોમાં મોહી ના જતા. બેંકને લગતા કામમાં ચીવડતા રાખજો. બેંકને લગતા કામમાં ધ્યાન રાખજો. ગુલાબી શુભ કલર, શુભાંક 4 રહેશે. મિથુન રાશિ વાળા જાતકોની જો વાત કરવામાં આવે તો નાની મોટી તકો તમારા માટે આવતીકાલે રાહ જોઈ રહી છે. કોઈ પણ નાની મોટી નવી તકો આવશે. જલ્દી થાક લાગી જાય, કામ ઓછું અને થાક જાજો. કામ ઓછું કરો છો અને થાક વધારે લાગે છે, તો આવું ના થાય, ધ્યાન રાખજો. કોઈ નવા માર્ગ રસ્તા તમારા માટે ખુલ્લા થશે, નવા સંકેતો મળશે, નવી જગ્યાએ વાતો આવશે. કોઈ પણ પ્રકારની વાતો આગળ વધશે, ધ્યાનથી ફાયદો થાય. શુભ કલર લાલ, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળા, નિડરતાથી તમે કોઈને પણ કાલે જવાબ આપી શકો છો. તમારા કર્મચારી, સહકર્મચારી કે તમારા ઉપરના અધિકારી સાહેબ જોડે કે પછી વેપાર ધંધામાં કોઈની પણ જોડે તમે નિડરતાથી કાલે જવાબ આપશો. જે મનમાં ચાલી રહ્યું છે, ઘણા સમયથી સહન કરો છો, તે કાલે પૂર્ણ થશે. આખો દિવસ શાંતિથી ચહેરા પર સ્મિત સાથે પસાર થશે. નવી વસ્તુઓ જાણવા મળશે, નવી વસ્તુઓ શીખવા મળશે. પણ જો કાલે કોઈને ઉધાર આપ્યું કે લીધું તો 2 ગણું થશે. તો ઉધાર આપવું કે લેવું નહીં, તેનું ખાસ ધ્યાન રાખો. તમારા માટે ક્રીમ શુભ કલર, શુભાંક 5 રહેશે. સિંહ રાશિ વાળા જાતકોની જો વાત કરવામાં આવે તો ભક્તિમય દિવસ પસાર છે. ભગવાનની ભક્તિથી દિવસ સારો પસાર થાય. પૈસાની બચત થશે. 2-5 રૂપિયાની બચત થઈને કોઈ સારી વસ્તુ ખરીદી શકાશે. સિંહ રાશિ વાળાને કાલે નાની મોટી વસ્તુ ખરીદવાના યોગ છે. તમારો સિંહ રાશિ વાળાનો આવતીકાલનો દિવસ ભગવાનની ભક્તિ સાથે સામાજિક કામમાં, ધાર્મિક કાર્યોમાં પસાર થતો જોવાઈ રહ્યો છે. કોઈ વસ્તુ ખોવાય નહીં, તેનું ખાસ સિંહ રાશિ વાળા ધ્યાન રાખશે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ, કાલે દિવસ સારા સમાચાર સાથે પસાર થશે. કોઈ સારા સમાચાર મળી જશે. તમારા ચતુરાઈના કારણે તમારી વાહ થાય, તમારા વખાણ થાય. લોકો તમને જ્ઞાનનો ભંડાર કહેવાનો શરૂ કરી દે. એટલે કે તમારી પાસે જ્ઞાન છે, તમારી પાસે વખાણ કરે, લોકો તમારું માન સન્માન કરે. કોઈની ઈર્ષા કે નિંદા કરશો નહીં તો હેરાન થશો. નથી, અમુક વખત આપણે કોઈકની નિંદા કરીએ છીએ કે પેલો ફલાણો ભાઈ તો આમ હતો, ઢીકણો ભાઈ તો આમ હતો, ફલાણો ભાઈ આવું કરતો હતો, તેવું કરતો હતો. અને જેને કીધું ને પેલા ફલાણા ભાઈને કહી દે, એટલે આપણે ફલાણા ભાઈના સંબંધ પૂરા થઈ જાય. એટલે કાલે મહેરબાની કરીને કોઈને આવી ઈર્ષા કે નિંદા કન્યા રાશિ વાળા ના કરે. પેટને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખે. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હા, મારે બેબી માટે પૂછવું છે. હા, તો એમની જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો. હા, એનું નામ છે પ્રિયંકા. જી. એની જન્મ તારીખ છે 23/8/1993. જન્મ સ્થળ છે ખેડા જિલ્લાનું ઠાસરા તાલુકાનું બદરાસા ગામ. જી. અને એની જન્મનો સમય છે સવારે 5 થી 5:30. જી, હવે શું પૂછવાનું છે તમારે? એના લગ્ન વિશે પૂછવાનું છે. જી. જો હવે જે રીતે એની કુંડળી બની છે તો કેન્દ્રના સ્થાન ખાલી છે. વૃશ્ચિકનો ચંદ્ર, મકરનું લગ્ન અને જ્યેષ્ઠા નક્ષત્ર છે. કુંડળીમાં બુધ અને રાહુ જોડે છે. 7મા સ્થાનમાં બુધ રાહુ જોડે હોવાથી જીવનમાં તકલીફ થાય છે. એને નિત્ય ક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવવાનું. કોને ગોમેદ નામનું જો રત્ન પોતે પહેરશે, ગોમતી ચક્ર કહેવાય. શું કહેવાય? ગોમતી ચક્ર. તો એ ગોમતી ચક્ર જો પોતે પહેરશે તો એને ચોક્કસથી લાભ થશે અને જીવનમાં આગળ વધશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ બેન.
હા, મારા બાબા વિશે પૂછવાનું છે. મારા બાબાની રાશિ કઈ છે એ અને એની નોકરી સરકારી મળશે, નોકરીનો યોગ છે કે નહીં? બાબા નામ શું છે? જન્મ તારીખ 31/8/94. જી. સમય સાંજે 11:30 રાતે. હમ. હા, અને ગામ રખ્યા ભેગા. જી. હવે રાશિ બાબાની મિથુન રાશિ આવે છે એટલે એનું નામ ક પરથી શરૂ થવું જોઈએ. મીન રાશિનું લગ્ન, આદ્રા નક્ષત્ર, દસમની તિથિ અને બુધવારનો દિવસ છે. સરકારી નોકરીના યોગ છે. ચિંતા ના કરો, આગળ જતા એને સરકારી નોકરી મળી જશે. ટેન્શન લેવાની કોઈ બાબત નથી. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બોલો. હેલો. જી. બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. હા. મારા બાબાનું પૂછવાનું છે. શું નામ છે બાબાનું? બાબાનું નામ છે જૈનિત. જયનીત. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? જન્મ તારીખ છે 26/12/92. જી. હા, અને જન્મ ગઢડા સ્વામીના. જી. એનો લગ્ન ક્યારે થશે? એનો જન્મનો સમય, સાંજે 6:30. એના લગ્ન ક્યારે થશે? હવે એક તો પહેલા એનું રાશિ પ્રમાણે નામ નથી. મકર રાશિનું નામ છે. આમ તમારું વૃષભ રાશિ હોવી જોઈએ. એટલે કે ચંદ્ર અને કેતુ 12મે છે. વૃષભ રાશિનો છે. મગજને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ચોક્કસથી ધ્યાન રાખો. 7મા સ્થાનમાં 4 પાપ ગ્રહો છે: સૂર્ય, મંગળ, બુધ, શુક્ર. આ 4 રાશિ ના માલિકો ખાડે બેઠા છે, જેના કારણે સમસ્યાઓ ઉદ્ભવે છે. નિત્યક્રમ પ્રમાણે બાબાને કહો ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, જાસૂદનું ફૂલ નાખીને. પંચ ધાતુનું કડું જમણા હાથમાં પહેરવાનું રાખે અને એક સૂર્યનું યંત્ર પોતાની પાસે રાખશે તો ચોક્કસથી લાભ થશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. 11/2/2005 જી. સવારે 4 ને જી. રાપોર જન્મસ્થળ. પ્રશ્ન કહેશો આપનો? આ વખતે એને જે પરીક્ષા છે એમાં સફળતા મળશે બેન? એનો બુધ છે ને બીજા સ્થાનમાં છે, મકર રાશિનો છે. નિત્યક્રમ પ્રમાણે જ્યારે પણ પરીક્ષા ચાલે ને એને તુલસીના 2 પાન ખવડાવીને મોકલજો. ઘરની બહાર જાય એટલે દહીં અને ગોળ ખવડાવીને મોકલજો. સફળતા મળી જશે, ચિંતા ના કરો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી. હેલો. જી. હેલો. હેલો. મારા બાબાની તારીખ છે 8/9/98. જી. હેલો. જી, જન્મ તારીખ તો કહી દીધી, હવે સમય અને સ્થળ કહી દો બેન. 12:42 રાત્રે. જી. જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર. જી બિલકુલ. હવે આપનો પ્રશ્ન કહેશો? એનો મેરેજ યોગ ક્યારે છે? મીન રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ છે. ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ બન્યો છે, બહુ જ સારો છે. પણ શુક્ર રાહુ એના જીવનમાં તકલીફ આપે છે. આ શુક્ર રાહુના કારણે આવતી વાતો અટકે, કોઈ કામ પૂરા ના થાય. તો એના માટે એક સ્ફટિકની માળા અને એક ઓપેલ નામનો રત્ન આવે, ઓપેલ, ઓસ્ટ્રેલિયન ઓપેલ પહેરાવાથી એના લગ્નના યોગો વહેલી તકે થઈ જશે. આવતી ફેબ્રુઆરી 2025 પહેલા એના લગ્ન ચોક્કસથી જોવાઈ જશે, જો આટલું કરશે તો. જી બેન. જી મહારાજ, વધુ કોલર જોડાયા ચૂક્યા છે. હેલો. 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 હા. જી, જણાવો આપનો જન્મ તારીખ, સ્થળ અને સમય. 15/6/96. જી. રાત્રે 1:30 છે. જી.
મેં પાટણથી બોલું છું. જી એના મેરેજ યોગ ક્યારે છે? વૃષભનો ચંદ્ર છે, મીનનું લગ્ન છે, રોહિણી નક્ષત્ર, 14 નો જન્મ, શનિવારનો દિવસ છે. લગ્નમાં શનિ કેતુ બેઠો છે. આ શનિ કેતુના કારણે એમના એકાદ વખત સગાઈ લગ્ન ભંગ થવાના યોગ છે. તો એલેક્ઝાન્ડર નામનો એક રત્ન આવે, એ રત્ન પહેરાવજો એને. દરરોજ જે એક શનિના મંત્ર જાપ, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સશનેશ્વરાય નમઃ, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સશનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ નિત્યક્રમ પ્રમાણે સંધ્યાકાળે કરવાથી એમના જીવનમાં ફેરફાર થશે અને લગ્નના યોગ વહેલા થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ વાળા, કાલે તમારા કોઈ વડીલો, તમારા સ્વજનો, એમનું ધ્યાન રાખજો. તમારા માતા પિતાનું ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ તમને કશું કહી જાય, ઊંચા અવાજે બોલી જાય તો નાની મોટી ભૂલો એમની માફ કરવાની, અને આપણે કદાચ ખોટા હોય તો ખોટા આપણા સ્વીકાર કરવાનો. વિચારોમાં ફેરફાર થતો જોવાય છે. કાલે બહાર હરવા ફરવાના યોગ છે ભાઈ તુલા રાશિ વાળાને. દિવસ સારો છે. જાંબલી શુભ કલર, શુભાંક 3. તો વાત કરીશું વૃશ્ચિક રાશિ વાળા જાતકોની. કોઈ ગળાની નાની મોટી સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. ઠંડા પીણા પીવા નહીં, મતભેદ થાય નહીં, અને નોકરીમાં ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. તમારા નોકરીમાં ખાસ ધ્યાન રાખજો. કાલે બહારનું ઠંડુ કોઈ પણ વસ્તુ આરોગશો નહીં. કાળો શુભ કલર, શુભાંક 8 રહેશે. તો વાત કરીશું ધન રાશિ વાળા જાતકોની. સાત્વિક આહાર લેજો. બળની જગ્યાએ કળથી કામ લેજો. જ્યાં બળની જરૂર ના હોય ત્યાં કળની જરૂર આવે. સ્વભાવ શાંત રાખીને ઠંડા કળેજે કામ કરીશું. કામની જગ્યાએ ચોકસાઈપૂર્વક રહીશું. સમયસર પહોંચી જઈશું. મોડું ના થાય તેનું ધ્યાન રાખીશું. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને ત્વચાનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ પણ પ્રકારની નાની મોટી ત્વચાનું ધ્યાન રાખીશું. ત્વચા સંબંધિત સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. વસ્તુઓ ભૂલી ના જવાય, આડી અવડી મૂકાઈ ના જાય તેનું કાલે ખાસ ધ્યાન રાખે. પછી ક્યાંક ને ક્યાંક મૂક્યું હોય ખોતે પછી મળે બાજુમાંથી જ, તો વસ્તુ ક્યાંક મૂકી દો, ખોવાઈ જાય, પછી ગોતવાનો વારો આવે એવું ના કરતા. દિવસ થોડોક આળસમાં પસાર થશે. કામ કરવાની ઈચ્છા ઓછી ને આરામ કરવાની ઈચ્છા વધુ થશે. કાલે જેનો પણ મકર રાશિ વાળા કોઈ પણ સારી વાતો દિવસ દરમિયાન ચાલી શકે છે. સારી વાતો, લગ્નની લગતી, નોકરી વેપાર ધંધાને લગતી વાતો, અગત્યના દસ્તાવેજોની કે કોઈ પણ પ્રકારની સારી વાતો આગળ વધશે. પોપટી શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિની વાત કરીશું તો તમારું કામ લોકોને સોંપવાનું બંધ કરજો. અમુક વખત કેવા કુંભ રાશિ વાળા એમનું કામ હોય કરી દે ને ભાઈ, તું આ કરી દે, તે કરી દે. પોતાનું કામ પોતે કરજો. એકાંતમાં સમય પસાર કરવાનું મન થાય. ઘરનું વાતાવરણ ગરમ ના થાય. પારિવારિક કોઈ જોડે બોલવાનું ના થાય, ધ્યાન રાખજો. અને સાસુ સસરા કે પછી તમારા મોસાળ પક્ષથી કોઈ લાભ છે, કોઈ ત્રીજી વ્યક્તિથી કાલે ટૂંકમાં લાભ છે. દિવસ સારો છે. ભૂરો શુભ કલર, શુભાંક 1 છે. મીન રાશિ વાળા અચાનક કોઈકને મળવાનું થશે. અચિંતા કોઈ મુલાકાત થશે. તમારી વર્તન અને વાણીમાં સુધારો થશે. ભૂતકાળ ભૂલીને આગળ જીવવાનો પ્રયત્ન કરજો. કોઈકની મદદ થતી રહેશે તમારાથી, અથવા તો તમે લોકોની મદદ કરશો. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી સલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે.
એક સુંદર મજાનું અમારા લખમાબેન ટેરોટ કાઢશે અને આવનારું વર્ષ કેવું છે જોઈશું. તો ભાઈ લખમાબેને કાઢ્યું છે પેજ ઓફ વેન્ટ્સ. શું સૂચવી રહ્યું છે આ પેજ ઓફ વેન્ટ્સનું કાર્ડ અને આ શું કહી રહ્યું છે પેજ ઓફ વેન્ટ્સનું કાર્ડ? તો જાણીશું. આપણે લખેલું છે ઇન્સ્પિરેશન, આઈડિયાઝ, ડિસ્કવરી, લિમિટનેસ, પોટેન્શિયલ અને ફ્રીડમ, આઝાદી. પાંખો આવવાની છે પણ ઉડવાનું નથી. આપણે પાંખો આવે ને, બહુ ઉડવાનું નહીં. નવી કોઈ જગ્યાએથી નવા સમાચાર મળશે, નવી કરિયરમાં શરૂઆત થશે. જે લોકોને કરિયર લગતી સમસ્યાઓ છે, કરિયર લગતી સમસ્યા આ વર્ષે અંત થશે. ફાઇનલી કોઈ એક એકડો મળી જશે અને ઘૂંટવાનું શરૂ કરવાનું છે. તો વર્ષ સારું છે. નવા વિચારોથી, નવી તકોથી આગળ ચોક્કસથી વધશો. હેલ્થ વાઇઝ ખાલી ગળાને લગતી શરદી, કફ, ઉધરસ નાનું મોટું ના રહે તેનું ધ્યાન રાખીશું. વર્ષ સારું છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? કાલે જેનો પણ જન્મદિવસ છે દર ગુરુવારે એક આખી હળદર, ગાંગડો હળદરનો પીપળે સંધ્યાકાળે મૂકવાથી આખું વર્ષ સારું જશે. કાલે જેનો પણ જન્મદિવસ આટલું કરે લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.